શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને સાંભળે એ પણ બીજો નથી, એ પણ પરમેશ્વર પોતે જ છે. શરીર નાના મોટા હોય, આકૃતિ ભલે જુદી જુદી હોય, પણ મારો નારાયણ તો સર્વની અંદર એક જ છે, મારા બાપ. કબીર કુઆ એક પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ में एक મારા બાપ. મહાપુરુષો પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ સર્વની અંદર નારાયણ તો છે જ, અને સર્વવ્યાપક છે, પણ સર્વની અંદર પરમાત્માના દર્શન માનવ કરી શકતો નથી. કારણ કે મનુષ્યની જે મનોવૃત્તિ એ સતત ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે. સર્વની અંદર પરમાત્માના દર્શન ક્યારે થાય? જ્યારે મન શુદ્ધ હોય તો દૃષ્ટિ શુદ્ધ બને. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. માનવ બધું કર્યા જ કરે છે. દાન કરે, તીર્થોમાં જાય, ગંગાજીમાં સ્નાન કરે, ભજન કરે, કીર્તન કરે, સેવા પૂજા કરે, માનવ બધું કરે છે. પણ જે મનની રુચિ કહેવાય, સૂક્ષ્મ રુચિ કહેવાય, એ રુચિ સંસારમાં રહેલી છે. બધું કરતા હોવા છતાં પણ મને આનંદ કેમ નથી મળતો? મારો સ્વભાવ કેમ નથી સુધરતો? મારો ભાવ કેમ શુદ્ધ થતો નથી? એનું કારણ શું? કારણ રામ રામ તો જપ્યા જ કરું, ખૂબ ખૂબ તીર્થોમાં, પણ જે પરમાત્માને જે વસ્તુ જોઈએ એ વસ્તુ હું અને તમે આપી શકતા નથી. ગીતાજીમાં ભગવાને કહ્યું કે અર્જુન મન તું અર્પણ કરી દે. તુલસીદાસજી મહારાજે એ કહ્યું કે મારો શ્રોતા મન છે. યાજ્ઞવલ્ક્ય મહારાજે એવું જ બોલ્યા કે હે મન તું હરિભજન કર. કેટલું કેટલું મહાપુરુષોએ મન ઉપર ચિંતન કર્યું છે. પરમ પૂજ્ય મોરારી બાપુએ હમણાં વાત કરી મોબાઈલની અંદર, ચામુંડામાં કથા હતી. બાપુએ કહ્યું કે એક વ્યક્તિ શંકરાચાર્ય મહારાજને પૂછ્યું
કે બાપજી બધું કરતો હોવા છતાં મન સ્થિર નથી રહેતો, મન ભટક્યા જ કરે, રખડ્યા જ કરે. તો એના માટે કોઈ ઉપાય ખરો? શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ઉપાય તો છે જ, પણ કરવું તમારે પડશે. વાહ વાહ. કે મહારાજ તો ઉપાય બતાવો. કે પહેલો ઉપાય એ છે તે હમણાં ભગત બાપા મંગો બાપા બોલ્યા કે સંત સાધુ એનું શરણ લેજો. પહેલો ઉપાય કે સાધુનું સંગ છોડતા નહીં, એ પહેલો ઉપાય. મોરારી બાપુ હમણાં બોલ્યા, પહેલો ઉપાય છે સાધુનું સંગ ન છોડો તો ધીરે ધીરે મન શાંત થશે, સ્થિર રહેશે. બીજો ઉપાય, મનને ખાલી કરી નાખો. વાસનાઓ જે છે એ વાસનાઓ ધીરે ધીરે એને કાઢી નાખો. બીજો ઉપાય. અને ત્રીજો ઉપાય એ બતાવ્યો શંકરાચાર્ય મહારાજે કે તમારો મન તમારા ગુરુના ચરણમાં અથવા તો તમારો જે ઈષ્ટ હોય તેના ચરણમાં સમર્પિત કરી દો. આ ત્રણ ઉપાય મોરારી બાપુએ કહ્યું. અને શંકરાચાર્ય મહારાજે એ વ્યક્તિને કહ્યું કે આ તારે કરવાનું છે. તો આપણે બધું કરતા હોવા છતાં પણ મન ઉપર ધ્યાન કોઈ આપતો નથી. જે મને અને તમને સતત ભમાવ્યા જ કરે, રખડાવ્યા જ કરે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. શું કામ? મન શુદ્ધ થાય એટલા માટે છે. આ માળા શું કામ છે? મહાપુરુષોનું તમે વિચારતો જુઓ, માળા શું કામ કરી છે? માળાથી જાપ થાય તો મન શુદ્ધ થતો જાય. મનની ટેવ પડે, રામ 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 જપ્યા કરે તો મન શુદ્ધિ થાય. એટલા માટે આ માળા છે. હમણાં તો વીંટી નીકળી છે, પણ માળા સત્ય. માળાથી તમે જાપ કરો મનથી. કારણ કે માળા આપણા હાથમાં હોય તો આપણે જબરદસ્તીથી ન બોલીએ, રામ રામ એમ ન કરીએ. પણ માળા જો હાથમાં હોય તો માનવ મનમાં રામ રામ જપ્યા કરે. આ મહાપુરુષો એક ઇલાજ બતાવ્યો કે આનાથી તમારું મન શુદ્ધ થશે, આનાથી તમારું મન એકાગ્ર થશે, આનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે, પ્રસન્ન રહેશે. મન શું કામ પ્રસન્ન રહેતો નથી? ઘણા સંતો મહાપુરુષો આપણે જ્યારે થઈએ ત્યારે આનંદ અને આનંદ જ હોય. તમે ચાહો તો બપોરે જાઓ, એક જમી અને આરામ કરે, ત્યાં તો સીતારામ એટલે દરવાજો ખોલવો પડે. અને વળી હસતા હસતા હસતે ચહેરે એને વંદન કરે, ભલે આવ્યા નારાયણ, ભલે આવ્યા નારાયણ. મન પ્રસન્ન. તો મન પ્રસન્ન શું કામ રહેતો નથી? એનું કારણ શું? વ્યાધિ ઉપાધિ. મહાપુરુષો તો એટલે સુધી કહ્યું કે મન બગડે નિંદાથી. નિંદા ન કરો. નિંદા જે છે ને એ બહુ ખરાબ તત્વ છે બાપ. કોઈને આપણે હાજર ન હોય અને પાછળ એની નિંદા કરીએ એના જેવો કે બીજો કોઈ પાપ નથી. મનને બગાડનાર નિંદા છે. નિંદા ક્યારે થાય? જ્યારે ઈર્ષા ઊભી થાય ત્યારે. કોઈક માણસની ઈર્ષા થાય કે ભાઈ લધો આગળ આટલો નીકળી ગયો, મંગો બાપા આવું બોલે છે, મેઘરાય બા આવું ભગત પરમાત્માનું. આવી જ્યારે ઈર્ષા પેદા થાય ત્યારે નિંદા કરવાની ઈચ્છા થાય, ત્યારે માણસ નિંદા કરે. કારણ કે પોતે એનાથી આગળ વધવા માટે પ્રયત્ન કરતો નથી. મને મંગા બાપાથી આગળ વધવું છે, મને લધાથી આગળ વધવું છે, મને મેઘરાય બાપાથી આગળ વધવું છે. મેઘરાયભાઈ દેવદાસ બાપાના દીકરા, એના જેવો મને, એનાથી મારે આગળ વધવું છે. તો એના માટે તમે કોઈક ઉપાય કરો, તમે પ્રયત્ન કરો.
કોઈનો બંગલો સારો દેખાતો હોય તો એના પાસે બીજો તમે સારો ઊભો કરો, પણ એના પગ શું કામ કાપવા? અરે બાપા, બાજી તમારા હાથમાં છે. સંતો મહાપુરુષો તમને ઉપદેશ આપશે, પણ શું કરવું અને શું ન કરવું એ તમારા હાથની બાજી છે. સંત મિલન કો જાઈએ તજ માન મોહ અભિમાન. પહેલાં તો એ નક્કી કરો કે મારામાં કંઈ નથી અને હું લેવા માટે જઈ રહ્યો છું. પહેલાં તો એ નક્કી કરો કે મારી અંદર કંઈ પણ નથી, હું તો દાસનો દાસ છું. મારે તો કંઈક મેળવાનું છે એટલે સત્સંગમાં જઈ રહ્યો છું. સત્સંગમાં કંઈક તમને મળે જ, કારણ કે સત્ય છે ને, સત્ય છે. અને જ્યાં સત્ય છે ત્યાં અસત્ય રહી શકે જ નહીં, એ તો નક્કી છે. તો મહાપુરુષો વારંવાર આપણને ટંકોર કર્યા જ કરે, ટંકોર કર્યા જ કરે, પણ એ ટંકોરને આપણે ધ્યાન દેતા નથી કે તું માનવ બન, તું માનવ બન. માનવ તો આપણે છીએ કે આપણને એમ થાય કે બે પગ છે, જીભ છે, બે આંખો છે, માનવ શરીર છે, પણ તેથી માનવ માનવતા નથી. માનવતા ત્યારે કહેવાય કે જ્યારે બીજાના સદગુણ ગ્રહણ કરો તો માનવ. બીજાના સદગુણ ગ્રહણ કરો તો હું માનવ છું. બીજાના સદગુણ જોઈ અને ઈર્ષા કરું તો પશુ કરે છે, ધણ નથી કરતો. ગાયો ચારો નાખો ત્યારે એકબીજામાં શિંગડાથી વળે છે, ઝઘડા કરે ને. તો આપણામાં ને એમાં ફેર શું? હું માનવ ત્યારે જ કહેવાઉં કે જ્યારે બીજાના સદગુણને ગ્રહણ કરું અને મારા જીવનમાં ઉતારું, એનું નામ માનવ. ખાલી બોલવાથી કંઈ થતું નથી. બોલ્યા પછી જીવનમાં ઉતારો, સાંભળ્યા પછી જીવનમાં ઉતારો. એક એક શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. કોઈ પણ શબ્દ એવો નથી કે જે બ્રહ્મથી અલગ હોઈ શકે. સત્સંગનો શબ્દ એ બ્રહ્મથી અલગ થઈ શકે નહીં. કરવા જાઓ તો નહીં જ થઈ શકે, કારણ કે સત્ય જોડાયેલો છે શબ્દ સાથે. તો એ શબ્દને સાંભળ્યા પછી શબ્દને જીવનમાં ઉતારો. મંગો બાપા શું બોલ્યા, વિશ્રામ બાપા શું બોલ્યા, દેવદાસ બાપા શું બોલ્યા, એમાંથી કંઈક તમારા હિત માટે કંઈક એક શબ્દ ગ્રહણ કરી લ્યો. જૂનું એક પ્રસંગ નાનું હતું ત્યારે સાંભળતો. બહેનો બેઠી હોય તેમાં મારા ફૂઈમાં જરા થોડાક ભજન કરતા અને સ્વભાવ એ સારો હતો. એ કીધું કે એક બેન સત્સંગમાં જાય નહીં તો બીજી બહેનો હાંસી કરે કે તું સત્સંગમાં શું કામ જતી નથી, તું શું કામ અમારી સાથે ચાલતી નથી. તો કહ્યું કે ભાઈ મને મજા ના આવે. એક દિવસ જબરદસ્તીથી બેનને કોઠી ગયા, તેડી ગયા, બેસાડ્યા. તો સત્સંગમાં ચર્ચા ચાલી કે જે નારી પતિની સેવા કરે એ બ્રહ્મ સ્વરૂપ છે. જે નારી પોતાના પતિને બ્રહ્મ સ્વરૂપ માની અને એની સેવા કરે એ બ્રહ્મ સ્વરૂપ છે. એવું સાંભળ્યું એટલે બેન ઊભા થઈને નીકળી ગયા. બીજીએ કહ્યું કે ભાઈ તમે શું કામ રોકાતા નથી, હજી તો વાર છે, આ તો થોડુંક બોલ્યા છે. કે મારાથી એટલું જ પારાશે, હું એટલું જ પારી શકીશ, વધારે મારાથી નહીં પારી શકાય. આનું નામ સાંભળ્યું કહેવાય, આનું નામ જીવનમાં ઉતાર્યું કહેવાય. સતત હું અને તમે સત્સંગ કરતા જ રહેશું અને ન સ્વભાવ સુધરે, ન વિચાર શુદ્ધ થાય, ન આપણા જીવનમાં પવિત્રતા આવે તો આપણને ઠોકર ન લાગે બાપા? અંદરથી ઠોકર લાગે કે તે આખી જિંદગી ક્યાં કાઢી. રામ રામ બધા જપ્યા જ કરે છે. સતત 24 કલાક માણસો રામ રામ જપ્યા કરે છે, પણ જે એની મનની જે રુચિ છે એ સંસારમાં છે.
રુચિ જે છે, જે મનની રુચિ હોય એ સંસારમાં છે, તો રામ નામ શું ફળ આપે? સંતો મહાપુરુષોએ કહ્યું કે ભાઈ અગ્નિનું લધો બાપાએ કહ્યું, આ બેઠો છે, કે અગ્નિ ઉપર પગ આવે તો એ અગ્નિ ના જાય. બરાબર છે. ડુંગરજી બાપા કહેતા કે ભૂખ લાગી હોય તો જેવું અન્ન હોય તેવું તમે ખાઓ તો ભૂખ ભાંગે. બરાબર છે, સત્ય છે. પણ રામ નામમાં એવો તત્વ સમાયેલો છે કે રામ નામ જપો, સાથે સાથે તમારા મનની વૃત્તિ, તમારી સુરતા રામમય હોવી જોઈએ. આપણી સુરતા જ્યાં ત્યાં હોય, ભટકતી હોય, તો રામ નામ શું કરે? એક ભાઈએ કહ્યું મને કે સંતો મહાપુરુષો ગુરુ મહારાજ જે રામ નામનું મંત્ર આપે છે એ સિદ્ધ કરેલો હોય તો એ મંત્ર કામ કરે. બરાબર છે, સાચી વાત છે. પણ સિદ્ધ કેને કહેવાય? રામ રામ તો બધા કહે છે, અને ગુરુ મહારાજ કહે કે બેટા તું રામ નામનું જાપ કરજે. પણ પહેલાં તો ગુરુ ઉપર એવો વિશ્વાસ હોવો જોઈએ કે મારો ભગવાન છે, તો એ રામ નામ સિદ્ધ કહેવાય, તો એ રામ નામ તમને ફળ આપે. પહેલાં તો ગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો કે મારો ભગવાન છે અને એ જ મારો હિત કરશે, એ જ મારો કલ્યાણ કરશે, એ જ જે મંત્ર આપ્યો છે એ મારો ભગવાન સમજીને હું જાપ કરું છું, તો એ મંત્ર સિદ્ધ કહેવાય. મંત્ર તો બધા આપે છે ને, અને રામ જ છે, શબ્દ બે જ છે, બે જ અક્ષર છે રામ. પણ રામમાં જે જાપ છે, પહેલાં તમારા ગુરુને ભગવાન માનો. મારો ભગવાન મને મંત્ર આપ્યો છે, દીક્ષા આપી છે, એવું દૃઢ વિશ્વાસ કરશો તો એ રામ તમને સફળ થશે. રામ તો સર્વની અંદર છે ને છે, પણ મનની શુદ્ધતા નથી, એટલે રામ દેખાતો નથી સર્વની અંદર. એટલે ઝઘડા થાય છે, એટલે ભેદ ઊભા થાય છે, એટલે વાણી કડવી થાય, આંખ ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. કારણ કે સર્વની અંદર મને રામ દેખાતો નથી. જ્યારે સર્વની અંદર રામ દેખાશે ત્યારે જગત આખો તમારો મિત્ર છે અને તમે જગતના મિત્ર થશો, મારા બાપ. ત્યારે જગતથી તમે અલગ નહીં થઈ શકો અને જગત તમારાથી અલગ નહીં થઈ શકે. કારણ કે વિરાટ સ્વરૂપની અંદર મારો નારાયણે બતાવ્યું કે હું જગત મારી અંદર છે અને જગતમાં હું છું. આવા ભાવને પ્રગટ કરો. કેવળ ગાવાથી બોલવાથી નહીં, તમે તમારા જીવનની અંદર ઉતારો. બોલવું એ તો ગોખેલું બોલી શકાય ને, ગાવું એ તો ભજન ગાઈ શકે ને, કારણ કે ભજન ગોખેલો છે. પણ જે વસ્તુ શાસ્ત્રમાં છે એને જીવનમાં ઉતારો. જીવનમાં ઉતરે નહીં અને બોલ્યા કરીએ, આચરણ અશુદ્ધ હોય. પહેલાં તો આચરણની શુદ્ધિની જરૂર છે, અને આચરણ શુદ્ધ ક્યારે થાય? જ્યારે ભાવ શુદ્ધ હોય ત્યારે આચરણ શુદ્ધ થાય, નહીં તો આચરણ શુદ્ધ થઈ શકે નહીં. પહેલાં તો ભાવ શુદ્ધિ ખપે ને, અને ભાવ શુદ્ધિ મન શુદ્ધ થાય ત્યારે ભાવ શુદ્ધિ થાય. એના વગર ભાવ શુદ્ધિ થાય નહીં. તો ભાવ શુદ્ધ કોને કહેવાય? કે જે કંઈ દેખાય છે મારા રામ જ છે, અને હું બધાનો દાસ છું. મારામાં કંઈ નથી, મારાથી બધા શ્રેષ્ઠ છે. હું શું એને ઉપદેશ આપી શકું? ઉપદેશ એની અંદર જ રહેલો છે, ઉપદેશ દેનારો એની અંદર જ બેઠો છે ને. જે ઉપદેશ તમને મળે એ તમારા જીવનમાં ઉતારો. થોડુંક હશે તોય પણ કામ કરી જશે. પણ હું અને તમે બોલ્યા કરી છે પણ જીવનમાં ઉતરતો નથી, આચરણ શુદ્ધ થતો નથી. જેનું આચરણ શુદ્ધ છે એ પરમાત્માને પ્રિય છે. ભગવાનને પ્રિય એ છે કે જેનું આચરણ શુદ્ધ છે. આંખમાં વિકાર હોય ને, ડોંગરેજી બાપા કહેતા, માનવ કહેવો છે કલીનો. ગાયને પાડો જુએ તો પાડાની આંખમાં વિકાર કોઈ દિવસ ન આવે, બાપા કહેતા. ભેંસને આંખલો જુએ તો આંખલાની આંખમાં વિકાર કોઈ દિવસ ન આવે, પણ માનવને બધું હાલે, બાપા કહેતા ડોંગરેજી.
કારણ કે આંખ અશુદ્ધ છે. મનની શુદ્ધિ, આખું જગત મારો પિતા છે. જે કંઈ નારી છે, બેન છે, મારી મા છે. જ્યારે જ્યારે તમે કોઈ પણ સ્ત્રીને જુઓ, કોઈ પણ પુરુષને જુઓ, ત્યારે એવો તમારો ભાવ હોવો જોઈએ કે આ મારો પિતા છે, આ મારી મા છે. આવા શુદ્ધ ભાવથી તમે રામ નામ જપો. રામ નામમાં એ શક્તિ છે કે તમારો ઉદ્ધાર કરે અને કરે. પણ ઝંખનાથી જપો, અંદરથી. વિભીષણે કહ્યું ને કે રાવણ એમ નહીં પડે, તો હું જીભથી બોલું છું રામ, અને રાવણ નાભીથી બોલે છે. આ નાભીનો અવાજ, નાભીનો અવાજ મારો નારાયણ સાંભળે. નાભીનો અવાજ એટલે મન. આ શરીરની નાભી નહીં, અંતઃકરણની નાભી મન છે. તમારા મનના ભાવ એ નાભી છે. આ તો સ્થૂળ શરીર છે ને, એની નાભી કામ નહીં આવે મારા બાપ. અંતઃકરણની નાભી મન છે, અને એ મનથી રામ નામ જપો તો મન શુદ્ધ થાય. ધીરે ધીરે મનમાં જે આપણા વિષય રસ ભરેલા છે, જે વ્યાધિ ઉપાધિ છે, ધીરે ધીરે બધું દૂર થતો જશે. તમારી આકૃતિ તેજસ્વી થઈ જશે. તમારી આકૃતિ તેજસ્વી થઈ જશે. તમારી આંખમાંથી પ્રેમના આંસુ વહેશે. મારા બાપ, એ રામ નામમાં શક્તિ છે. તો પહેલાં મનને શુદ્ધ કરતા શીખો. મારો મન ક્યાં જાય છે? હું બોલું છું ભાગવત ઉપર કે રામાયણ ઉપર, પણ મારો મન ક્યાં છે? મનને જુઓ, મારો મન ક્યાં ભટકે છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે અર્જુન, મન તું મને અર્પણ કર, મન એકાગ્ર કર. ત્યારે ભગવાન અર્જુને કહ્યું કે પ્રભુ, તમે કહો છો વાત સાચી, પણ એને વંશ કરવો કેમ? પવન કરતાં અતિ વેગ છે. ત્યારે એને કહ્યું કે ડરવાની જરૂર નથી, હારવાની જરૂર નથી. અને આ જે વાત છે ને, બહુ આપણા માટે ઉપયોગી છે. હારવું જ નહીં. ભલે વૃદ્ધ થયા તો શું થયું? વૃદ્ધપણામાં પણ તમે જાપ શરૂ કરી રહ્યો. વૃદ્ધપણામાં પણ ભાવ શુદ્ધ થાય એની પ્રેક્ટિસ કરો, એનો અભ્યાસ કરો. મારો સ્વભાવ હવે શુદ્ધ કરવો છે. ભલે વૃદ્ધ થયો, વૃદ્ધ થશો ને સ્વભાવ સુધરશે ને, તો આખો ગામ તમારી સેવા કરશે. આખો ગામ તમારાથી કોઈ મોઢું વાંકું નહીં કરે. દુશ્મન હશે ને, તે તમારા ચરણમાં આવીને વંદન કરશે. ભલે ને વૃદ્ધ થયા, ભાવ શુદ્ધ થયો. ભાઈ, એટલે કહેવાનું કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, વૈરાગ અને અભ્યાસ એ બેથી મન શુદ્ધિ થશે. તો વૈરાગ અને અભ્યાસ. વૈરાગ તો આપણે જે જોઈએ છીએ, ધીરે ધીરે એવું નક્કી કરવાનું કે આમાંથી મારે કંઈ લઈ જવાનું નથી. બધું અહીં જ રહેવાનું છે, અહીં જ રહેવાનું છે. મારો બાપે ખાલી હાથે ગયો, મારો દાદોએ ખાલી હાથે ગયો, મારો કુળે આખો ખાલી હાથે ગયો, તો હું શું લઈ જઈશ મારા બાપ? મહાપુરુષો તો એટલે સુધી કહ્યું કે તમારો બંગલો પણ ધમસરા છે, તમારો ઘર પણ ધમસરાજ છે. એમાંથી કેટલા નીકળી ગયા એનો વિચાર કરો. બધી ધમસરાવો જ છે. વધારે પડતા સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન, આ શરીર છે ને એ પણ ધમસરા છે. એમાં હું આનંદ કરું છું. આ શરીર પણ ધમસરા, શરીર પણ છોડવું પડશે, વળી બીજા શરીરમાં જવું પડશે આત્માને. અનેક ભાવથી આપણે આ શરીરો બદલાયા જ કરે, ધમસરા બદલાયા જ કરે છે. તો વૈરાગ, જે વસ્તુ સંસારની દેખાય છે ખોટી, ખોટી ને ખોટી, બ્રહ્મ મારો નારાયણ સત્ય છે, જે મારી અંદર બોલી રહ્યો છે, એ સત્ય છે. અને એને દૃઢ કરવાનું, ખાલી વાતો કરવાની નહીં કે સંસાર ખોટો છે, માયા ખોટી છે, એ નહીં, પણ દૃઢ નિશ્ચય કરો કે જે કંઈ દેખાય છે એ ખોટું જ છે, સત્ય નથી. કોઈ પણ વસ્તુ આપણી સાથે ચાલવાની નથી, નથી ને નથી. આ કેવળ એક સત્સંગ એ તમારી સાથે ચાલવાનું.
જો નિજ મનથી સત્સંગ કરશો તો, શુદ્ધ ભાવથી સત્સંગ કરશો તો અંતકાળે એ સત્સંગ તમને દેખાશે. જેવો તમારો અભ્યાસ હશે તેવો છેલ્લે ડચકે દેખાશે. ચાહે પુરુષનો અભ્યાસ કરો, ચાહે સ્ત્રીનો અભ્યાસ કરો, ચાહે વાણીનો અભ્યાસ કરો, ચાહે વેપારનો અભ્યાસ કરો, અંતકાળે તમને એ દેખાશે, બીજું કંઈ નહીં દેખાય બાપ. જેનું તમારો દ્રઢ અભ્યાસ છે એ જ અંતકાળે દેખાશે. ભગવાને કહ્યું કે અર્જુન, વૈરાગ અને અભ્યાસ કેવું કહેવાય? ઘણી વખત હું કહું છું કે એક એક શ્લોક ઉપર 3-3 કલાક બોલે છે એવા સાધુ સંતો થયા છે. ચોપાઈ ઉપર આખો દિવસ કાઢે એવા થયા છે. પણ જ્યારે મનને જોયું નથી ત્યારે બધા ખાડામાં પડ્યા છે. બધા ખાડામાં પડ્યા. પણ તમે સાધારણ હો, અભ્યાસ થયેલો હોય કે ન હોય, પણ ખાલી મનની તમે ચિંતા કરો, મારો મન કિચલમાં ન જાય. હે ભગવાન, હે દયાળુ, તું એટલી મારા ઉપર કૃપા કર, મારો મન કિચલમાં ન જાય. એના માટે તું કૃપા કર, કારણ કે હું અસમર્થ છું. મારામાં એવી શક્તિ નથી, મારામાં એવો જ્ઞાન નથી, મારામાં એવો બળ નથી કે જે મનને વશ કરી શકું. પણ તું તો દયાળુ છે, તું તો કૃપાળુ છે, તું મારા મનની કાળજી રાખ. મારું મન કિચલમાં ન જાય એના માટે હું તારે શરણે આવ્યો છું. કારણ કે મન મને અતિ ત્રાસ આપે છે, અતિ ત્રાસ આપે છે. આવી પ્રાર્થના કરો બાપ. મનને સુધારવાને માટે વહેલા ઉઠો. કંઈક મનને સુધારવા માટે પ્રયત્ન કરો. મન સિવાય બીજી ભાંજગણ સંસારમાં છે નહીં. આખો સંસાર મનની અંદર જ છે. પ્રિવ્રત, ઉતાનપાદ, મનુ મહારાજ, એના 2 દીકરા. મનુ મહારાજના ઉતાનપાદના લગ્ન થયા, પ્રિવ્રતના લગ્ન ન થયા. પ્રિવ્રતે કહ્યું કે જો લગ્ન કરીશ તો માયામાં ફસાઈ જઈશ, વળી હું દુઃખી થઈશ, વળી ચક્કર ચાલુ થઈ જશે માયાનો. મનુ મહારાજે સમજાવ્યો પણ ન સમજ્યા. ત્યારે બ્રહ્માજીને મનુ મહારાજે કહ્યું કે પ્રિવ્રતને તું સમજાવ, એ લગ્ન કરે અને એના મનમાંથી જે વાસનાઓ હોય એ નીકળી જાય. ત્યારે પ્રિવ્રતને બ્રહ્માજીએ સમજાવ્યું કે બેટા, બાપુજી કહે છે લગ્ન કર, બધી વાસનાઓ છૂટી જાય. કે કહ્યું મહારાજ તમે કહો છો? હું પાછો સંસારમાં ફસાઈ જઈશ, વળી જન્મો જન્મ હું ભટક્યા કરીશ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે પ્રિવ્રત, એવું કંઈ નથી, એવું કંઈ નથી. તારે હારવાની જરૂર નથી. મન છે ને મન, એ મન તું હરીને અર્પણ કર. જ્યારે તું લગ્ન કર, તારી પ્રજા ભલે થાય, પ્રજાને તું ખૂબ ખૂબ ભાવથી, પ્રેમથી એનું તું રક્ષણ કર, ધંધો કર, કોઈ વાંધો નથી. ઉદ્યોગ કર, ખેતીવાડી કર, બધું કર્યા કર, કોઈ ચિંતા નથી. પણ મનની અંદર સંસાર ન આવે એની કાળજી રાખ. કારણ કે મન ખાલી હશે તો નારાયણ તારી સાથે જ છે, દૂર નથી. નૌકા, પાછું બ્રહ્માજીએ દૃષ્ટાંત આપીને સમજાવ્યું કે એક સમુદ્ર છે, તેમાં નાવડી છે, અને એ નાવડીમાં જ્યારે છિદ્ર પડે ને ત્યારે પાણી ભરાય અને નાવડી ડૂબે. બેટા, મનરૂપી નાવડી જ્યારે સંસારરૂપી રસ એમાં ભરાશે ત્યારે મન ડૂબી જશે સંસારમાં. એ નાવડીની અંદર સંસારના વિષય રસ ન આવે એના માટે તું કાળજી રાખ. બાકી પ્રજા ઉત્પન્ન કરો, ખૂબ ખૂબ ધંધા કરો, કંઈ દોષ જ નથી. આપણે સંસારના સ્ટેજ ઉપર આપણને ગૃહસ્થીનું પાઠ મળ્યો છે, અને એ ગૃહસ્થીનું પાઠ આપણે બરાબર ન બજાવીએ તો દોષ લાગે છે. તમારા દીકરા છે, એને લગ્ન કરો, એની સગાઈઓ કરો. ક્યાં જવું હોય સધરી ઉપર તો ત્યાં પણ જવાનું, કોઈ ખોટું નથી, કાંઈ ખોટું નથી. અને જ્યાં જાઓ ત્યાં સત્સંગ કરો. જ્યાં જાઓ ત્યાં સત્સંગ સિવાય બીજી ચર્ચા ન કરો, સત્સંગ કરો. ઘણી જગ્યાએ તો એવું મેં સાંભળ્યું છે, હું નાનું હતો ત્યારે જતો, હેંજા ઢગા વધ્યા,
હિંડો ઘોડો વધે આવી ચર્ચાઓ ન હોય બાપ. હરિભજન હોય સધરી ઉપર તો પરમાત્માનું ભજન હોય, કીર્તન હોય, સત્સંગ હોય, રામની કૃષ્ણની ચર્ચાઓ થતી હોય તો એ સધરી પણ શોભે મારા બાપ, સધરી પણ શોભે. જે વ્યક્તિ ગઈ એ ગઈ, એની પાછળ સત્સંગ કરો. તો આ નાવડી છે, મન નાવડી છે, એ નાવડી તમને તારી દેશે, સંસાર સાગરથી તારી દેશે અને એ જ મનરૂપી નાવડી ડૂબાઈ જશે તો 84 લાખ જોનીમાં ભટકવું પડશે. કાળજી તમારે રાખવાની છે અને મારે રાખવાની છે. સંતો, મહાપુરુષો, શાસ્ત્રો મને ઉપદેશ કરશે પણ જીવનમાં તો મને ઉતારવું પડશે. બાકી તો ઉપદેશ છે ને બાપા, બધા ઉપદેશ. મંગો બાપા ઉપદેશ આપે, લધો બાપા ઉપદેશ આપે, મેઘરાજ બાપા ઉપદેશ આપે, નારાયણ સારા ભજન ગાય. પણ જીવનમાં તો આપણે ઉતારશું ત્યારે કામ આવવાનું. જીવનમાં નહીં ઉતરે ત્યાં સુધી તો ભલે આપણે ગાયા કરીએ અને બોલ્યા કરીએ મારા બાપ, કોઈ અર્થ નહીં. જીવનમાં ઉતારવા માટે કોશિશ કરો. મહાપુરુષોએ મનને સુધારવાને માટે ડોંગરેજી બાપા કહેતા, એ કહું છું તમને, વહેલી સવારે ઉઠો, પાથારીમાં બેસો અને પછી 2 હાથ જોડો. તમે ગંગાજીમાં ગયેલા હો કે નારાયણ સરોવરમાં ગયેલા હો તો ગંગાજીમાં, નારાયણ સરોવરમાં સ્નાન કરો. મનથી તમારા ભગવાન ઈષ્ટની મૂર્તિને પ્રગટ કરો. એના ચરણ ધોઈ એની ચરણામત લ્યો. તમારા ઈષ્ટના ચરણ ઉપર ફૂલની માળા રાખો. તમારા ભગવાન ઉપર તિલક કરો, ચોખા ચોળો, ફૂલની માળા પહેરાવો અને પછી આરતી ઉતારો. આરતીમાં બાપાએ કહ્યું કે 5 વાર આ ચરણની આરતી, 5 વાર આ ઘૂડાની આરતી, 5 વાર આ ઉદરની આરતી, 5 વાર વક્ષસ્થળની આરતી અને 5મી વાર શિરની મુગટ અને પછી 5મી આરતી આખા શરીરની પગથી કરી અને મસ્તક સુધી. આખો મૂર્તિ, આખો રૂપ મારા ભગવાનનો મારા મનની અંદર દૃઢ થઈ જાય અને એ મૂર્તિ તમે આખો દિવસ અનેક કામકાજ કર્યા કરશો તો પણ એ મનની જે મૂર્તિ પ્રગટ કરેલી છે એ મૂર્તિ આખો દિવસ તમને દેખાયા કરશે. વક્તા પણ એની કહેવાય કે જે ભગવાનના નામનું અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં જે વક્તા બોલે એનું નામ સાચો વક્તા. મન ભટક્યા કરે અને તમે બોલ્યા કરો, નહીં ચાલે. ભગવાન આગળ નહીં ચાલે. માનવ તમને હા હા કરશે. ભગવાન તો ત્યારે કબૂલ કરશે પરમાત્માના સ્વરૂપને તમે નજર આગળ રાખો. હું નથી બોલતો પણ આ બોલે છે, મારી અંદર રહેલો છે એ મારો નારાયણ બોલે છે, હું બોલતો નથી. એટલે ભગવાનના 5-5, 10-10 મિનિટે ભગવાનના ચરણમાં સ્પર્શ કરો, મનથી સ્પર્શ કરો અને બોલવાનું ચાલુ કરો. ડુંગરેજી બાપા બોલતા, મોરારી બાપુનો વિચાર કરો, સતત 24 કલાક કોઈ કથા કર્યા કરે, 4 કલાક કથા કર્યા કરે, મન જાપ કર્યા જ કરે, મન જાપ કર્યા જ કરે મોરારી બાપુનો. આવી રીતે જીવન જીવતા શીખો. છેલ્લે ઉદ્ધવજીએ કહ્યું કે મને કંઈક આપો. ભગવાન કૃષ્ણને કહ્યું, તમે જાઓ છો, મને કંઈક આપો, મને ઉપદેશ કરો કે પાછળ હું જીવન જી શકું. અને તે વખતે ભગવાન કૃષ્ણે કહ્યું કે ઉદ્ધવ, મારી પાસે હતું ને એ બધું તને ઠલાવી દીધું છે. હવે ઉદ્ધવ તું તારો ગુરુ થા, તું તારો ગુરુ થા. આ જે શબ્દ છે મારા માટે ને તમારા માટે છે. બધા ઉપદેશ કરશે પણ જીવનમાં તો તમારે જ ઉતરવું પડશે. તમારે જ જીવનમાં ઉતારો. જ્યારે એક શબ્દ જીવનમાં ઉતરશે તો એનો પ્રકાશ, એનો ભાવ એ તમને અનોખો આનંદ આપશે, અનોખો આનંદ આપશે. જ્યારે એક શબ્દ જીવનમાં ઉતરશે ત્યારે આપણે ઝાંખા શું કામ છીએ? એનું કારણ શું? કારણ કે મન જ ઝાંખો છે. મનમાં જ વિષય રસ ભરેલો છે. પછી આકૃતિ ક્યાંથી તેજસ્વી હોય? આકૃતિ તેજસ્વી તો ત્યારે થાય જ્યારે મનના ભાવ શુદ્ધ હોય ત્યારે.
મન શુદ્ધ હોય ત્યારે તમારી આકૃતિ હસતી હોય, તમારી આંખમાં પ્રેમ ભરેલો હોય. જ્યાં જ્યાં જાઓ ત્યાં બધા બાપા બાપા કરીને તમને બોલાવે, નારાયણ નારાયણ કરી તમને બોલાવે. ચાહે જાતિ હોય ચાહે અવજાતિ હોય, બીજી જાતિ હોય, એ પણ તમારો હાથ પકડી અને બાપા નારાયણ સીતારામ. અરે તમે રામ બોલો છો એ કારણ બાપ અંદર બેઠેલાનું છે. એ તમારો એક એક શબ્દ છે અંદર છે, એ તમારી આકૃતિને, તમારી બુદ્ધિને, તમારી આંખને પવિત્ર કરે છે. અવર જાતિલો માણસ જે રામ નામ ન બોલે એ હાથ પકડી અને કહે કે નારાયણ ભલે આવ્યા, સીતારામ સીતારામ. શું કામ? એનું કારણ શું? કારણ કે તમારે નામ જાપ, તમારો મન શુદ્ધ, તમારો ભાવ શુદ્ધ, એની પ્રભાવ, એની તેજસ્વીતા તમારી આંખમાં, તમારા આ શરીરના આકૃતિ ઉપર, મુખ ઉપર, એટલે તમામ માનવ તમને મળશે એટલે તરત જ સીતારામ સીતારામ બોલશે. કારણ કે મારી અંદર છે એ તમારી અંદર છે, જુદો નથી. તમે કોઈને કડવા શબ્દ મનથી કહેશો ને તો સામે વ્યક્તિ સાંભળી લેશે કે આ મારા અવગણ ગાયા છે, એ નક્કી સમજજો. ખાલી તમે તમારા મનથી વિચાર કરશો ફલાણી વ્યક્તિ બરાબર નથી, તો સામે વ્યક્તિને થશે કે ફલાણી વ્યક્તિ બરાબર નથી. આ તો પ્રત્યક્ષ એક પરચો છે. ડુંગરેજી બાપા કહેતા, એક શેઠ અને રાજા એની બહુ દોસ્તી, બહુ દોસ્તી હતી. હવે શેઠનો વેપાર હતો ચંદનનો, ચંદનનો વેપાર હતો ને રાજા સભામાં જ્યારે શેઠ આવે ત્યારે એની સભાનું પ્રવચન ચાલુ થાય, એટલી એની દોસ્તી હતી, એટલી દોસ્તી હતી. પણ સમય એવો આવ્યો કે કોઈ ચંદન લેવા માટે આવ્યો નહીં. 2 વર્ષ નીકળી ગયા, માલ જપ્ત થઈ ગયો. એનું મહેતો હતું તે કહ્યું કે હવે બાજાર વહી ગઈ, માલ ઉઠતો નથી, હવે શું કરવું? ત્યારે શેઠને વિચાર આવ્યો, રાત્રે સૂતો ત્યારે, એ માલ તો ત્યારે ઉપડે જ્યારે રાજા મરી જાય તો આ ચંદનનું લાકડું ઉપડે. શેઠને રાત્રે સૂતો ત્યારે વિચાર આવ્યો કે ગામનું નગરનું રાજા છે, એ રાજા જો મરી જાય તો ચંદન ઉપડે, નહીં તો ઉપડે નહીં. અને એ જ સેકન્ડ એનું મન રાજાનું તરત જ એની ટકોર ત્યાં પહોંચી ગઈ અને રાજા સૂતો અને રાજાને થયું કે હમણાં દુષ્કાળ પડ્યા છે, જો આ શેઠ મરી જાય ને તો એની મિલકત બધી વાપરી નાખું. આ મનની ધારા છે. તમે જેવું બોલશો એવું સામાવાળાને અવાજ પહોંચી જ જવાનું, નક્કી માની લેજો. આપણે જોજો, તમે એક પરચો છે બાપા, કોઈની સામે તમે આંખ અવળી કરશો તો એ તમારી સામે આંખ અવળી કરશે કરશે ને કરશે. અને દુશ્મન હોય છતાં તમે હસીને તમે એની સામે જાઓ, એ હસતા હસતા તમને હાથ આપશે, ભલે ભલે મળ્યા, ભલે મળ્યા. તો જીવન એને કહેવાય મારા બાપ. સાંભળો અને જીવનમાં ઉતારો. એક એક શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે અને તમે પણ બ્રહ્મ સ્વરૂપ જ છો. ભલે નામ જુદા છે, જાતિઓ ભલે જુદી જુદી હોય, પણ આખર તો તમે મારા નારાયણ છો ને, આખર તો એ જ છો ને બાપા. બસ એટલું વિચારવાનું છે. જે સત્સંગમાં મળે એને જીવનમાં ઉતારો. જય સીતારામ, જય સીતારામ.